મારા અક્ષર થોડાક ખરાબ થાય છે પણ રામનું નામ તો હું લેતો જ જાઉં છું. મહેમાને જોઈ લે ખોરા ભર લીધા, એટલા ત્રોપા પીધા, સંગીએ એટલા પીધા અને આ નિધિએ એટલા પીધા. ને તો તમને નો મેળ પડ્યો, આગળ બીજી ગુફાઓ પણ છે, એમાં જતા આવજો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મહેમાન ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ. હાલો કેરી ખાવા. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારું જેમાં સ્વાગત છે. હું કેરી ખાઉં છું. હા, તો જો આજે છે ને પપ્પા આગળ સવારમાં જો કેરીનું આખું બોક્સ લઈ આવ્યા. જ્યારે કેરી પાકી હતી ત્યારે કોઈ મહેમાન નહોતું આવતું અને અત્યારે કેરી પાકવા નાખી પણ હજી પાકી નથી ને મહેમાન આવ્યા છે તો પછી મહેમાન માટે સ્પેશિયલ જો આપણે પાકેલી કેરીનું એક બોક્સ લઈ આવ્યા છે ને અત્યારે છે ને મહેમાનને નાસ્તો કરાવી દઈએ કેરીનું. બરાબર ને? બરાબર. તો જો અહીંયા મહેમાન છે ને કેરી સુધારે છે અને દિત્યાબેનનું ધ્યાન કેરીમાં છે કે જલ્દી સુધારી લે તો આપણે ખાઈ લઈએ. તો ચાલો ફટાફટ છે ને આપણે કેરીનો નાસ્તો કરી લઈને પછી મહેમાનને છે ને આપણે એક જગ્યાએ લઈ જવાના છે. આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને ખબર પડી જશે. ચાલો તો ઘરેથી કેરીનો નાસ્તો કરી અને અમે આવી ગયા છીએ અમારી વાડીએ. આ લોકોને છે ને અહીંયા પાણા વીણવાના છે. વીણવામાં ચાલુ થઈ જાવ કે વીણશો ને પાણા? તો મહેમાનને છે ને આપણે વાડીએ લઈ આવ્યા છીએ ફરવા માટે ને વાડી દેખાડવા માટે. તો મહેમાનને હવે ત્રોપા પણ પીવાના છે તો આપણે હવે છે ને નારિયેળીમાં ત્રોપા ગોતશું. તમને બેન કેટલા પૈસા આપે ત્રોપાના બેન? 30 રૂપિયા આપે. 30 રૂપિયા આપે? હા. ઓહો ઓછા કહેવાય નહીં? ચાલો તો જો અહીંયા મમ્મી છે ને ત્રોપા ભરેલા છે ફૂલ અને મહેમાન ગતિ કરે છે. મલાઈ વાળા ત્રોપા પીવાની ઈચ્છા હતી કા સંગીતારે? બહુ જ. તો ફાઇનલી જો આપણે એને ફ્રીમાં મલાઈ વાળા ત્રોપા પાઈ દઈએ. મમ્મી અહીંથી જો ત્રોપા પાડવાનું કામ ચાલુ કરી દીધું છે. પાડ્યા જ કરો ના, પીવા વાળા પીધા જ કરે. કેટલા પી જાય છે? મહેમાન કહે કે અમારે નથી પીવા, મારે બંધ થાવું. હા ભલે આખી લૂમ પી જાય તો તું પીધા જ કર. દરિયો એને નજીક જ છે. આ જંગલ છે અહીંયા ને જંગલ પછી સીધો દરિયો છે. પણ રેવા જ નથી દીધું. મીઠો છે આ. કેવો છે નિધિ ત્રોપો? મીઠો. ચાલો તો ફાઇનલી સંગીબેન ના હાથમાં આવી ગયો છે ત્રોપો. કેવો લાગ્યો ત્રોપો? ત્રોપો બહુ જ સરસ છે. મીઠો છે ને? હા. ધક્કો વસૂલ ને? દિત્યા તો જો બડબડિયા બોલાવે છે. દિત્યા હવે ફિનિશ થઈ ગયું, બીજો પીવો કે? ચાલો તો ફાઇનલી હવે આપણા હાથમાં પણ ત્રોપો આવી ગયો છે તો આપણે પણ ત્રોપો પી લઈએ. બહુ મસ્ત છે, મલાઈ વાળા છે પાછા. ચાલો તમારે પણ પીવા હોય તો આવી જાવ. ચાલો તો ફાઇનલી જો ત્રોપા પી લીધા છે. હું કે બીજા 2-3 ત્રોપા હજી લઈ લે ને બેઠા પીવું પાછા. મહેમાને જોઈ લે ખોરા ભર લીધા, એટલા ત્રોપા પીધા, સંગીએ એટલા પીધા અને આ નિધિએ એટલા પીધા અને દિત્યાએ જો એક ત્રોપો પીધો. અને હજી તો હું કે સંગી 2-3 કે હજી કે આમાંથી ત્રોપા લઈ લે એટલે હજી એને ન્યા જઈને પીવાના છે. ચાલો વાંધો નહીં, મહેમાન કે એમ બીજું હું. જો આ ના પેલી નારિયેળી છે ને એ દિત્યાની નારિયેળી છે કા? પેલા વેલા આવી ત્યાં આ નારિયેળી કા? હા, બધી નારળી છે ને એમાં આ પેલી વેલી આવી હતી. આ દિત્યા ને આસકેલે ત્રોપા આસકેલે વેચાતા એમ નહીં દિત્યાએ વાવી હતી પેલી નીંગલી ને દિત્યા ની પીવાની. અટાણ સુધીમાં પીધા હસ આસકેલે એક લૂમ પડવી હતી. દિત્યા ના એલા નાખી દીધા 100 રૂપિયા. તો જો આ દિત્યા નારિયેળી છે ત્રોપા હારા આવે દિત્યાના નામ ઉપર ના. હા ચાલો તો ત્રોપા પીને અહીંયા જો અમે આવી ગયા છીએ થોડીક વાર અહીંયા બેઠા છીએ. ત્રોપા લઈ આવ્યા હતા અહીંયા જોઈ લ્યો. અહીંયા મલાઈ ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે. નિધિ મજા આવે કે? બહુ મસ્ત. તને દિત્યા? હા, બહુ મસ્ત. થઈ ગઈ ઈચ્છા પૂરી કે? મલાઈ ખવડાવી દીધી, ત્રોપા પાઈ દીધા મલાઈ વાળા. તો જો અહીંયા બધા છે ને આગળ મલાઈ થઈ ગઈ છે. ચટ જો 4 મોઢા હાલે એ થોડીક રેવા દે. ચાલો જો ત્રોપા પીને એટલા ત્રોપાની તરું છે ને આ બે ખાઈ ગયું છે. ચાલો તો અત્યારે 5:30 વાગી ગયા છે અને અમે પછી જો બપોરે વાડીએથી આવી જમી અને સુઈ ગયા હતા અને અત્યારે જો ઉઠી નાસ્તો પાણી કરીને બધા જો થઈ ગયા છે તૈયાર અને પાછા ગાડીમાં ગોઠવાઈ ગયા છે કેમ કે મહેમાન આવ્યા છે તો આપણે મહેમાનને છે ને રોજ ફરવા માટે લઈ જઈએ છીએ. તો મહેમાન આપણે મજા છે હમણાં તો રોજ એ નવા કપડા પહેરીને ફરવા નીકળી જવાનું બપોર પછી. તો મહેમાન રોકાય ત્યાં સુધી આપણે ફરી લેવાનું છે. અત્યારે અમે જઈએ છીએ સોમનાથ બાજુ ને સોમનાથ દાદાને તો આપણે દર્શન કરી લીધા હતા ને બીજા આગળ અમે ક્યાં જઈએ છીએ એ જોવા માટે તમારે વિડીયોમાં કન્ટિન્યુ રહેવું પડશે. આપણે સોમનાથના દર્શન તો કરી લીધા હતા, બીજા આજુબાજુના મંદિર હતા એ બધા બાકી હતા કેમ કે ત્યારે બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે બીજા મંદિર નતા દર્શન ત્યાં. એ આપણે આજે બધું ફરી લઈએ, બધા દર્શન કરાવી દઈએ મહેમાનને. અને અહીંયા જો મહેમાન થઈ ગયા છે રેડી. હાય તો ત્રિવેણી પહોંચી ગયા છે પણ અહીંયા પાણી તો નથી. અહીંયા 3 નદીનો સંગમ થાય છે, કપિલા, હિરણ ને સરસ્વતી. 3 નદીનો સંગમ થાય. અત્યારે પાણી નથી, બાકી તો અહીંયા ફૂલ પાણી હોય છે. બાકી આ પગથિયા ડૂબી જાય ને એટલું પાણી હોય. અત્યારે પાણી નથી ને અહીં જો નવીન જાતના પક્ષી આવી ગયા છે. પક્ષી બતક છે, બતક. હવે બતક
તો બતકડા છે. અહીંયા કઈક અલગ પ્રકારના બતક આવે છે અમુક આમ જો, મોસમ થાય આમ ને બેઠા હા કેટલા પક્ષી બેઠા છે. એટલે અમુક કઈક મોસમ થાય ને એટલે અહીંયા અલગ પ્રકારના કઈક પક્ષી આવે છે બહારથી વિદેશના. હવે ક્યાં હોય એ તો મને ખબર નથી, મેં છાપામાં વાંચ્યું હતું એવું. શું લીધું દિત્યા? મંજીરા. હા મને બહુ ગઈમાં. તો ચાલો ત્રિવેણી સંગમ દર્શન કરી અને થોડીક વાર મંજીરા વગાડ લીધા સંગીએ. પછી હવે આપણે આગળ જાય છે આગળના મંદિરે. આગળ કયું મંદિર આવે જોઈ લઈએ. થોડાક પગથિયા ને અંદર ગુફામાં જવાનું છે. સંગી જઈ શકશે કે? તું જઈ શકી તો સંગી જઈ શકશે. ચાલો તો હવે અહીંયા સૂર્ય મંદિર છે તો આપણે સૂર્ય મંદિરના દર્શન કરી લઈએ. ચાલો પેલા સૂર્ય મંદિર, આપણે ઘણો ટાઈમ પછી આવું છું સૂર્ય મંદિર, એટલે દર્શન કરી લઈએ અરાઉન્ડ. ચાલો સૂર્ય મંદિરના દર્શન કરી લીધા ને હવે આપણે સૂર્ય કુંડના દર્શન કરી લઈએ. ચાલો દિત્યા. બરાબર ને દિત્યા? મજા આવે છે? તો વાંધો નહીં. મહેમાનની પાછળ અહીં સૂર્ય કુંડમાં એટલા વર્ષોથી રમાય, પહેલી વાર આવ્યો કુંડની અંદર. કોઈ દી નથી આવી અહીંયા. સારું કહેવાય ને અમાર લીધે તમે આવ્યા છો. હા એવું છે અત્યારે તો. ચાલો હવે સૂર્યકુંડમાંથી આપણે બહાર જઈએ. જો અહીંયા સૂર્ય મંદિર છે ને બહુ મસ્તનું છે, મસ્ત ડિઝાઇન વાળું છે, જૂનવાણી છે, જૂનવાણી કોતરેલું બધું. થોડા ફોટા પાડે છે અમે. અને હવે આપણે પાંડવની ગુફા તરફ જતા હોઈએ. જો અહીંયા હિંગળાજ માતાજી ગુફા છે. દિત્યાનો સિક્કો તો તૂટી ગયો. વાહ રેડી હો દિત્યા. હવે બધા સિક્કા ચોટાડે છે અહીંયા. ચાલો હવે આપણે સિક્કો ચોટાડી દઈએ. અંદર જો ગુફામાં જવા માટે તો મોટી લાઈન છે, મોટી ટ્રાફિક છે, એટલે આપણે નથી જતા. હા ચાલો તો પાંડવની ગુફામાં તો આપણે જવાનો નો મેળ પડ્યો. અહીંયા લાંબી લાઈન હતી અને અંદર ગરમી પણ થતી, એક માણસોને જવા દેતા હતા એટલા માટે. ચાલો પાંડવનો તો તમને નો મેળ પડ્યો, આગળ બીજી ગુફાઓ પણ છે, એમાં જતા હશે. નેક્સ્ટ આપણે ગીતા મંદિરમાં દર્શન કરી લઈએ. દર્શન કરી લેજે કાનાના. જય શ્રી કૃષ્ણ. આપણે બલદેવજીની ગુફામાં જતા આવીએ. ગુફામાં ગયા ને એમાં બલદેવજીને જ્યારે ખબર પડી ને કે કૃષ્ણનો દેહ ત્યાગ કર્યો છે ત્યારે બલદેવજીએ પછી સાપનું સ્વરૂપ ધારણ કરીને એ પણ જતા રહ્યા હતા. તો એટલી જ મને ખબર છે, પછી વધારે મને ખબર નથી. તમને જો ખબર હોય ને તો નીચે કોમેન્ટ કરીને કહેજો. જો કૃષ્ણ ભગવાને છે ને અહીંયા દેહ ત્યાગ કર્યો હતો ને તો જોઈને અહીંયા ચરણ પાદુકા છે. તો અહીંયા કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકા છે. બાકી અહીંયા મસ્તનું અપગ્રેડ થઈ ગયું છે આ આખું. ચાલો તો જો હવે ગીતા મંદિરે દર્શન કરી લીધા છે અમે બધાએ, થોડા ઘણા ફોટા પણ પાડી લીધા છે. અહીંયા છે ને આ બહુ મસ્ત બધું બની ગયું છે. આની પહેલા આવ્યા ને ત્યારે આ કઈ હતું નહીં, પણ અમારે લાંબો ટાઈમ થઈ ગયો આવ્યા હતા એનો, તો હવે સરસ બની ગયું છે. ને આ લોકો જો બધા જાય છે ને દિત્યાને જો સંગીએ છે ને ગોળ ગાંઠિયા કરી લીધું છે, કેમ કે હવે એને છે ને હાલવાની આળસ થાય છે. તો હવે છે ને થોડી ઘણી ભૂખ લાગી છે તો થોડો ઘણો નાસ્તો કરી લેશું. જમવાની તો હજી વાર છે. ચાલો તો આ બધા નાસ્તો કરવા માટે પડીકા અને સોડા લઈ લીધું છે. આની પહેલા જે પાણીપુરી ખાધી તેમાં એનો અનુભવ સારો નતો રહ્યો, એટલે પછી આ પેકિંગ ફૂડ જ ખાવાનું રાખ્યું છે બધા માણસોએ. અચ્છા હમણાં થોડીક વારમાં જમવાનો ટાઈમ થઈ જાય ને એટલે થોડું ઘણું પેટ પૂજા કરી લે. ને ગલુડિયા છો જો અહીંયા જો કેટલા બધા ગલુડિયા છે. આ ઇંગ્લિશ કયા જર્મન શેફર્ડ બધા અહીંયા છે, કોઈને જોતા હોય તો લઈ જજો. ચલો તો આપણે એટલા બધા મંદિરના દર્શન કર્યા ને કે અહીંયા વરસાદ આવી પડ્યો એવું છે અત્યારે. તો મંદિર ભગવાનનું જે આપણે દર્શન કરવા ગયા ને એ ફળી ગયું, એટલે વરસાદ આવી ગયો. શું કેવું? ભગવાને સાંભળી લીધું કે હવે ગરમીના બફારામાંથી તમને રાહત આપી દઈએ. ને જો ઓલરેડી અમારે હજી એક મંદિર બાકી છે દર્શન કરવા જવાનું, ને વચ્ચે વરસાદ આવી ગયો છે એટલે ગાડીમાં બેઠા. હવે જો વરસાદ રહી જાય એટલે જાય. એટલો બધો વરસાદ નથી, રહી ગયો જરા તમે જરા. દર્શન કરી આવો પછી વાત. ચલો દર્શન કરી લઈએ. ચલો તો હવે આપણે છે ને નેક્સ્ટ રામ મંદિરના દર્શન કરી લઈએ. જો આપણે પહોંચી જ ગયા છે. દિત્યા જય શ્રી રામ બોલી દે. દિત્યા જય શ્રી રામ, જય જય હનુમાન, જય બજરંગ બલી. ભગવાન છે ભગવાને કેવા કલરના કપડા પહેર્યા છે? તો અમે બ્લુ કલરના કપડા પહેરશે ભગવાન. ક્યાં ભગવાન છે દિત્યા? ગણપતિ બાપા હા કેવા કલરના કપડા પહેર્યા? બ્લુ કલરના ને વ્હાઇટ કલર. વાહ પરફેક્ટ. અહીંયા તો આપણે રામ રામ લખવાનું છે, આપણે લખી લઈએ, એક એક લાઈન પૂરી કરી દઈએ. મારા અક્ષર થોડાક ખરાબ થાય છે પણ રામનું નામ તો હું લેતો જ જાઉં છું. જલ્પાના અક્ષર સારા થાય છે, બરોબર ને? શું કે દિત્યા કાનમાં બહુ લાંબી વાત કરી દીધી તો. બહુ મોટી વાત કરી. એવડી મોટી વાત છે?
શું કીધું કેવાનું નહીં હોય કહેવાનું નહીં. ચાલો તો ક્યારની વાત કીધી. ચાલો તો નેક્સ્ટ આપણે ભારકા તીર્થે દર્શન કરી લીધા, પણ અહીંયા અત્યારે કંઈક લાઇટ નથી, કાં લાઇટ હોઈ ગઈ હોય ખબર નહીં, કંઈક અંધારું છે એટલા માટે અંદર વિડીયો નથી રેકોર્ડ કર્યો. ચાલો તો મંદિરે દર્શન કરી લીધા, ભાલકેશ્વરના દર્શન કરી અને હવે છે ને અમે આવી ગયા છીએ સટ્ટા બજારમાં, કેમ કે અમદાવાદથી જે માણસો આવ્યા ને એને હવે સટ્ટા બજારની શોપિંગ જોવી હતી અને કરવી છે. કા શોપિંગ કરવી ને જોઈએ ને અહીંયા કેવું મળે છે. હા તો એને છે ને આપણે આપણી વેરાવળની બજાર બતાવી દઈએ અને જો કઈ એને ગમશે તો આપણે એને શોપિંગ પણ કરાવી દઈશું. અત્યારે અમે બજારમાં આવી ગયા છીએ. ચાલો તો થોડી ઘણી જલપાઈ અને બધાએ શોપિંગ કરી લીધી ને હવે આપણે જો ઢોસા, ઉત્તપમ, પાવભાજી. એકવાર તો પાવભાજીનો જે સ્ટાર્ટરમાં ખાઈ લીધી પાવભાજી, હવે મેન કોર્સ નિત્યાનું તો હજી બાકી છે. હજુ એક આવે છે. હાલો જલ્દી તમે ખાવામાં ધ્યાન આપીએ, બાકી પછી આમાં પાછળ રહી જવાય એટલે. ચાલો તો જમીન આપણે થોડીક વાર છે ને ચોપાટીયા દિત્યાન લસરપટ્ટી નિચકાન ખાવાતા હતા આવ્યા હતા, પણ અહીંયા આપણે શીશો ઉપર બેઠા ને આમાં વજન થોડોક ઓવરલોડ થઈ ગયો છે આ બાજુ, એટલે 2 માણસો રાખવા પડ્યા આ બાજુ. 2 માણસોનો વજન નથી મેળ પડતો અહીંયા. ચાલો હું થોડીક વાર અહીંથી રમીને પછી હવે આપણે ઘર તરફ જઈએ. તો હવે આપણે છે ને વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.